વેલકમ ટુ ગીતાની રસોઈમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે બનાવીશું કોબીજનો સંભારો. મોટાભાગે કોબીજનો સંભારો શિયાળામાં બનતો હોય છે. શિયાળામાં કોબીજ સારું એવું આવતું હોય છે અને એકદમ તાજું આવતું હોય છે. તો ચાલો, કોબીજ આપણે કેવું લેવું એ હું તમને આજે આ રીત બતાવીશ. તો કોબીજ આપણે એકદમ ગ્રીન કલરનું હોય એવું જ લેવું. એની અંદર એકદમ પાણીનો ભાગ હોય છે અને કોબીજ એકદમ સરસ એવું કૂણું હોય છે. અને કોબીજને આપણે એકદમ કોરો સંભારો અને એકદમ છૂટો છૂટો સંભારો કેવી રીતે બનાવવો તે હું તમને આજે આ રીત તમે પૂરો વિડીયોને જોશો તો તમને જરૂર ખ્યાલ આવી જશે. તો મિત્રો, એની પહેલાં જો તમે મારી રેસિપીને હજી એક લાઈક નથી આપી દીધી તો લાઈક કરી દેજો. અને જો ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલે. તો ચાલો, આજે આપણે બનાવીશું કોબીજનો સંભારો. તો કોબીજના સંભારામાં આપણે આજે ઉમેરીશું લીલા મરચાં, ગાજર, ટામેટું અને કોબીજ. તો કોબીજને આપણે કેવી રીતે સમારવું? તો કોબીજને એક આપણે પહેલાં તો આ રીતે નાના નાના ટુકડામાં કરી લીધું છે અને પછી એની એકદમ પતલી એવી આપણે સ્લાઈસ કરી લેવાની. તો તમે જોઈ શકો છો હું કેવી રીતે એને કટિંગ કરું છું, એ તમે જોજો. તો હવે આપણે જે બધી સ્લાઈસમાં કટિંગ કરી લીધા છે, જાડો ભાગ આપણે નથી લેવાનો. તો આ રીતે તમે જોઈ શકો છો, એકદમ પતલું પતલું અને સ્લાઈસ તમે જોઈ શકો છો. તો આ રીતે જ તમારે કોબીજનો બધી સ્લાઈસ કટ કરી લેવી. અને હવે આપણે ધાણા અંદર થોડાક કટ કરી લઈશું. ધાણાને પણ આપણે એકદમ બારીક કટ કરી લેવાના છે, એટલે એની અંદર આપણે ઉમેરીશું ધાણા. અને આ કોબીજનો સંભારો શિયાળામાં એટલા માટે ખાવામાં આવે છે કે કોબીજ તાજે તાજું મળતું હોય છે અને સંભારો એટલે કે બનતો હોય સારો હોય છે. તો હવે આપણે કોબીજને ધાણા ને આ બધું લઈ લીધું છે અને હવે આપણે કટ કરી લઈશું. તો મેં અહીંયા મરચાં આપણે કટ કરી લીધા છે અને કેપ્સિકમ પણ આપણે અડધું કટ કરી લીધું છે. અને અહીંયા આપણે તીખા મરચાં લીધા છે, 3 નંગ તીખા મરચાં લીધા છે, એને પણ આ રીતે પટ્ટીમાં કટ કરી લીધા છે. અને 1 નંગ આપણે ટામેટું એવું લઈ લઈશું, એને પણ આપણે આ રીતે ચીરીઓમાં કટ કરી લઈશું. એટલે કે બિલકુલ આપણે ટામેટું જ્યારે બને ત્યારે આપણે નથી ઉમેરવાનું, ટામેટાને આપણે ઉપર ઉમેરીશું એટલે ટામેટું સલાડમાં ખાવાની મજા આવે. અને 1 ગાજર આપણે લઈ લીધું છે. બહુ ઓછા જ ઇન્ગ્રેડિયન્ટથી આજે આપણે બનાવીશું કોબીજનો સંભારો, એટલે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટ લાગે છે. અને જમવા જ્યારે આપણે બેસીએ ત્યારે આ સંભારો ખાતા હોય તો ખાવામાં પણ ખૂબ મજા આવે છે. એવો સંભારો લાગે કે ખાવાનું પણ ખૂબ જ મજા આવે છે અને ખાવાની રુચિ પણ વધારે. તો હવે આપણે બધા મસાલા કટ કરી લીધા છે વેજીટેબલ. અને અહીંયા આપણે કોબીજ જે કટ કરેલું છે એની અંદર આપણે 1.5 ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું. અને પછી આપણે એને આ રીતે આપણે હાથમાં બધું જ એને ચલાવતા રહીશું અને મિક્સ કરી દઈશું. મીઠું તો જોઈ શકો છો કોબીજની ક્વોન્ટિટી પણ ઓછી થઈ ગઈ છે. અને હવે આપણે એને થોડી વાર મૂકી રાખીશું, એટલે કોબીજમાંથી જેટલું પાણી હશે એટલું નીતરી જશે. અને હવે આપણે સમય થઈ ગયો છે તો જોઈ લઈશું. અને કોબીજને આ રીતે આપણે એને દબાવીને બધી હાથમાં લઈ લઈશું, જેટલી આવે એટલી. અને પછી એને આપણે આ રીતે તમે જોઈ શકો છો કેટલું પાણી નીકળે છે. તો જેટલું આપણે દબાવતા પાણી નીકળશે એટલું આપણે બધું પાણી એને કાઢી લેવાનું છે. તો આ રીતે બનાવવાથી કોબીજનો સંભારો એકદમ છૂટો છૂટો બને છે અને સરસ લાગે છે. લોચો પણ નથી, તમે જોઈ શકો છો પાણી પણ કેટલું નીકળ્યું છે. આ પાણીને તમારે ફેંકી નહીં દેવાનું, એની અંદર ખૂબ સારા વિટામિન ને એવું હોય છે કોબીજની અંદર. તો હવે આપણે એમાં તમારે લોટ બાંધી લેવો. તો ચાલો, હવે આપણે સંભારાનો વઘાર કરી લઈએ. તો મેં અહીંયા થોડું તેલ લીધું છે, આપણે રાઈ ઉમેરી દઈશું. તો રાઈને સારી રીતે ફૂટવા દઈશું. પછી અંદર લઈ લઈશું જીરું લઈ લઈશું અને પછી લઈ લઈશું મેથી દાણા. મેથી દાણા પણ ખૂબ સારા એવા લાગે છે. અને પછી લઈ લઈશું આપણે હિંગ. તો હવે હિંગ આપણે વઘાર કરીશું. તો રાઈ ફૂટી ગઈ છે બરાબર. અને હવે આપણે કેપ્સિકમ લઈ લીધું છે, ગાજર લઈ લીધું છે અને હવે લઈ લઈશું આપણે તીખા મરચાં. બસ બહુ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટથી આપણે આજે બનાવવાનો છે સંભારો. તો હવે સારી રીતે આને આપણે કકડાવી લઈશું. સારી રીતે કકડી જાય એટલે એને થોડી વાર માટે આપણે ચલાવતા રહીશું. તો જોઈ શકો છો હવે આપણો વઘાર પણ સરસ થઈ ગયો છે. અને હવે આપણે એમાં ઉમેરી દઈશું હળદર. ખાલી આપણે હળદર જ અંદર ઉમેરવાની છે. તીખાસમાં તો આપણે મરચાં લીધા છે. અને હવે આપણે હળદરને પણ સારી રીતે ચડવા દઈશું, એટલે એનું કાચાપણું આપણે દૂર કરી દઈશું. અને આ સંભારો ફક્ત તમે 5-6 મિનિટની અંદર જ તૈયાર કરી શકો છો. અને હવે આપણે વઘાર થઈ ગયો છે તો હવે આપણે કોબીજ ઉમેરી દઈશું. તો કોબીજ પણ સારી રીતે હવે આપણે અંદર ઉમેરી દઈશું. અને હવે એને 1-2 મિનિટ માટે આપણે એને ચલાવતા રહેવાનું છે. તો બહુ જ આપણે એને એકદમ પકાવવા નથી દેવાનું, થોડી વાર જ ફક્ત એને આપણે રાખવાનું છે 1-2 મિનિટ માટે જ. અને એને મસાલાથી મિક્સ કરવાનું છે. મસાલાથી મિક્સ થઈ જાય ત્યાં સુધી જ આપણે એને રાખવાનું છે. તો હવે આપણે
સારી રીતે મસાલાથી મિક્સ થઈ ગયું છે. એમાં ધાણા પાવડર આપણે ઉમેરી દઈશું. તો આ સમયે હવે આપણે બધું મસાલો મિક્સ થઈ ગયો છે અને હવે ધાણા પાવડર અને લીલા ધાણા ઉમેરી દઈશું અને પછી આપણે એને સારી રીતે ચલાવી દઈશું. સારી રીતે બધું મિક્સ થઈ જાય અને આ રીતે કોબીજનો સંભારો બનાવવાથી ખૂબ જ સારો લાગે છે અને દેખાવમાં પણ ખૂબ સરસ આવે છે અને ટેસ્ટમાં પણ ખૂબ સરસ લાગે છે. અને હવે આપણે ઉમેરી દઈશું 1 નંગ ટામેટું. ટામેટાને પણ આપણે ચડવા નથી દેવાનું. હવે કોબીજનો સંભારો તો આપણો તૈયાર થઈ ગયો છે અને હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને ટામેટાને હવે આપણી કઢાઈ ગરમ છે એટલે ગરમની અંદર જ આ રીતે સરસ સંભારો આપણો તૈયાર થઈ ગયો છે. અને તમારે જો લીંબુ નીચો હોય તો તમે લીંબુ નીચવી શકો છો. તો હવે આપણો સંભારો તૈયાર થઈ ગયો છે અને હવે આપણે લીલા ધાણાથી એને ગાર્નિશ હું તમને જોઈને બતાવું છું. એકદમ સરસ છૂટો પાણી વગરનો કોરો. તો આ રીતે બનાવશો તો તમારો સંભારો એકદમ છૂટો બનશે અને મીઠું નાખવાની તો તમારે જરૂર જ નથી. આપણે જ્યારે મીઠું નાખેલું હતું એટલે એની અંદર જ મીઠું તો ભળી ગયું છે અને હવે આપણે ધાણેથી ગાર્નિશ કરી દઈશું. તો તૈયાર થઈ ગયો છે આપણો કોબીજનો સંભારો. જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય એવું. તો મિત્રો, તમને જો આ રેસિપી પસંદ આવી હોય તો વધુમાં વધુ એક લાઈક આપી દેજો અને જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એક કોમેન્ટ કરી દેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. તો મિત્રો, ફરી નવી રેસિપી લઈને આવીશું. ત્યાં સુધી આપણે ગીતાની રસોઈને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં તમે શેર કરજો અને મારી રેસિપીને જોતા રહેજો અને મને ફીડબેક આપજો. તો તૈયાર છે આપણો કોબીજનો સંભારો, ગ્રીન કોબીજનો સંભારો. તો બનાવજો મિત્રો ને રેસિપી જોતા રહેજો. ફરી મળીશું નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો.